ઈડી કેસમાં કેજરીવાલને જામીન। સીબીઆઈ કેસમાં જેલમાં જ રહેવું પડશે, સુપ્રીમ કોર્ટે કહ્યું। સીએમ રહેવું કે નહીં તે કેજરીવાલની ઈચ્છા। સુપ્રીમ કોર્ટે લીકર પોલિસી કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે। જામીન આપતા જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે કેજરીવાલે 90 દિવસની જેલની સજા ભોગવી છે। અમે તેમને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપીએ છીએ। અમે જાણીએ છીએ કે તેઓ ચૂંટાયેલા નેતા છે। જસ્ટિસ ખન્નાએ કહ્યું કે અમે આ કેસને મોટી બેન્ચમાં ટ્રાન્સફર કરી રહ્યા છીએ। ધરપકડની નીતિ શું છે, તેનો આધાર શું છે, આ માટે અમે 3 પ્રશ્નો પણ તૈયાર કર્યા છે। વચગાળાના જામીન પર મોટી બેન્ચ ઈચ્છે તો ફેરફાર કરી શકે છે। કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા છે। ઈડી આ અંગે તપાસ કરી રહી છે। સીબીઆઈ કેજરીવાલ વિરુદ્ધ બીજા કેસની તપાસ કરી રહી છે, જેમાં તેઓ હાલમાં જેલમાં છે। એટલા માટે તેઓ અત્યારે જેલમાંથી બહાર આવી શકશે નહીં। કોર્ટે કહ્યું તેઓ ચૂંટાયેલા નેતા છે, પરંતુ અમને એ વાત પર શંકા છે કે અમે ચૂંટાયેલા નેતાને પદ છોડવા અથવા મુખ્યમંત્રી તરીકે સેવા આપવા માટે મનાવી શકીએ છીએ। અમે આ તેમના પર છોડીએ છીએ। તેમણે નક્કી કરવાનું છે કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી રહેવા માંગે છે કે નહીં। કોર્ટે કહ્યું તેઓ ચૂંટાયેલા નેતા છે, પરંતુ અમને એ વાત પર શંકા છે કે અમે ચૂંટાયેલા નેતાને પદ છોડવા અથવા મુખ્યમંત્રી તરીકે સેવા આપવા માટે મનાવી શકીએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।